નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। પોરબંદર મનપા દ્વારા ચોપાટી ખાતે શૌચાલયની કામગીરી શરૂ। પોરબંદર મનપા દ્વારા વિકાસની વાતો વચ્ચે અનેક અસુવિધા। વિકાસ પાછળ કરોડોનો ખર્ચ, પરંતુ લોકોને નથી મળી પાયાની સુવિધા। પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપ દ્વારા યોજાયું ખેડૂત સંમેલન। કૃષિ ક્ષેત્રો માટે કરાયેલી ક્રાંતિકારી જાહેરાતો વિશે અપાઈ માહિતી। રાણાવાવના આદિત્યાણા નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ। પોલીસે કાર સાથે 3 શખ્સોને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોપાટી ખાતે આધુનિક શૌચાલય બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જે ગોકળ ગાયની ગતિએ ચાલતી હતી, તે તાત્કાલિક તેજ બનાવવામાં આવી છે। પોરબંદર શહેરમાં વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે અને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ આધુનિક શૌચાલય બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે ચોપાટી ગાંધી સ્મૃતિ ભવન પાછળ પણ આધુનિક શૌચાલય બનાવવાની કામગીરીનો ઘણા દિવસો પહેલા પ્રારંભ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ આ કામ માત્ર ફાઉન્ડેશન સુધી જ પહોંચ્યું છે। આ કામ ગોકળ ગાયની ગતિએ ચાલતું હોવાથી શૌચાલયની કામગીરી ક્યારે પૂરી થશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ તાત્કાલિક કામગીરી તેજ કરવામાં આવી છે। હાલ આ કામગીરીમાં આધુનિક શૌચાલય પણ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યું છે, ત્યારે હવે તેમના સેફટી ટેન્ક સહિતની કામગીરી ચાલી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે રોડ પર યેલો બોક્સ જંકશન બનાવવામાં આવ્યા છે, પરંતુ શહેરીજનો આ યેલો જંકશનની પૂરતી જાણકારી નથી, ત્યારે પૂર્વ સુધરાઈ સભ્યોએ આ મામલે રજૂઆત કરી છે। પોરબંદર શહેરમાં આવેલ 4 રસ્તા સર્કલ પર અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે, ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પોરબંદર શહેરના રાણીબાગ 4 રસ્તા સર્કલ તેમજ રૂપાળીબા 4 રસ્તા સર્કલ પર અકસ્માત નિવારવા યેલો બોક્સ જંકશન બનાવવામાં આવ્યા છે, તેમજ આ સર્કલ પર ઝીબ્રા સર્કલ પણ બનાવવામાં આવ્યા છે। ટ્રાફિકના નિયમ અનુસાર 4 રસ્તા સર્કલ પર યેલો બોક્સ બનાવવામાં આવે છે। આ યેલો બોક્સમાં કોઈ વાહન ચાલકો વાહન ઊભું રાખી ન શકે, તેમજ આ બોક્સ ખાલી હોય ત્યારે જ વાહન પસાર કરી શકાય છે તેવા નિયમો હોય છે, પરંતુ શહેરીજનો આ યેલો સર્કલના નિયમોની જાણકારીના અભાવે વાહન ચાલકો આ યેલો ક્રોસિંગનું પાલન કરતા નથી, જેથી હાલ પણ ટ્રાફિક જામ સર્જાય છે। ત્યારે મનપા દ્વારા આ યેલો સર્કલ બનાવવાના લાખો રૂપિયા પાણીમાં ગયા છે તેવા આક્ષેપ કરી આ સમગ્ર મામલે પૂર્વ સુધરાઈ સભ્ય જીવનભાઈ જુંગીએ રજૂઆત કરી છે। પોરબંદર મહાનગરપાલિકા 1/25 રોજ બન્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોઈ દિવસ નહોતું। અત્યારે રોડની અંદર જે પતા સફેદ બનાવવામાં છે, ઝીબ્રા ક્રોસિંગ બનાવવામાં આવ્યા છે 2-3 જગ્યાએ, તો આ ખરેખર કરવાની જરૂર નથી। પહેલાં તો ડામર રોડ કે સિમેન્ટ રોડ જઈને પહેલાં રિનોવેશન કરો, નવો બનાવો, પછી એના પર કરવો જોઈએ। આ તો રોડને ઢાંકવા માટે કરીને, ભ્રષ્ટાચાર ઢાંકવા માટે કરીને પટા મારી દીધા, તે નવા રોડ થયો। ખરેખર લોકોને આની કોઈ સમજણ જ પડતી કે શું છે। અત્યાર સુધી કોઈની ઝીબ્રા ક્રોસિંગ ના હતા કે રોડ પર પટ્ટા ના હતા, અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો રોડ જૂના છે અને પટ્ટા મારે છે। હવે ભ્રષ્ટાચાર છુપાવવાની વાત છે કે પછી લોકોને છેતરવાની વાત છે। મુખ્યમંત્રી આવવાના છે માર્ચ મહિનામાં, એને ધ્યાનમાં રાખીને આ બધી કરવામાં આવે છે। તો ખરેખર કમિશનર સાહેબ હવે જાગો, હવે નજીક છે સમય। 1 વર્ષ થઈ ગયું, 1 વર્ષમાં તમે વિકાસના કામ દેખાતા નથી। આ પટ્ટા એ કે વિકાસ નથી, ઝીબ્રાના ક્રોસિંગ એ કે વિકાસ નથી। વિકાસ તો રોડ રસ્તાને એ સમસ્યા દૂર થાય ને એને વિકાસ કહેવાય। મારી માંગણી છે પહેલાં રોડ બનાવો, પછી ઝીબ્રા ક્રોસિંગ અને સફેદ પટ્ટા મરાવો। પોરબંદરની વાડી પ્લોટ શાક માર્કેટ બહાર આવેલ મહિલાઓના શૌચાલયમાં ઘણા સમયથી તાળા છે, જેના લીધે બહેનોને ભારે મુશ્કેલી પડી રહી છે।
મનપાના અધિકારીઓએ એસી ચેમ્બરની બહાર નીકળી બહેનોની વેદના સાંભળે તેવી માંગ ઉઠી છે. પોરબંદરના વાડી પ્લોટ શાક માર્કેટની બહાર મહિલાઓ માટેના શૌચાલયનું નિર્માણ કરાયું હતું, પરંતુ આ શૌચાલયને તાળા લગાવી દેવામાં આવ્યા છે, જેને કારણે માર્કેટમાં વેચાણ કરતી બહેનો ઉપરાંત ખરીદી કરવા આવતા બહેનોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક તરફ રાજ્ય સરકાર વિકાસ માટે મોટું ફંડ આપી રહી છે અને બંને કેબિનેટ મંત્રીઓ વિકાસ માટે પૂરો પ્રયાસ પણ કરી રહ્યા છે, પરંતુ પોરબંદરના વિકાસ પાછળ પ્રજાના પરસેવાના પૈસાનું રીતસર પાણી થઈ રહ્યું છે. ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વિકાસના નામે ભાગ બટાઈમાં વ્યસ્ત હોવાની ચર્ચા જાગી છે. તો બીજી તરફ વિકાસની વાતો તો દૂર રહી, પરંતુ મહિલાઓને કુદરતી ક્રિયાઓ માટે પણ સુવિધાઓ મળતી નથી, ત્યારે વહેલી તકે શૌચાલય ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા ભાજપ દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે એક ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ બજેટના મહત્વના પાસાઓ સમજાવતા તેને ખેડૂતલક્ષી ગણાવ્યું હતું. તો પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ વિસ્તૃત માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આ બજેટ ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે વિકસિત ભારતના પાયા મજબૂત કરે છે. બજેટમાં ખેડૂતો માટેની વિશેષ જોગવાઈઓ. આ સંમેલન દરમિયાન વક્તાઓએ કૃષિ ક્ષેત્રો માટે કરાયેલી ક્રાંતિકારી જાહેરાતો વિશે માહિતી આપી હતી. આ સંમેલનમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વોર્ડ નંબર 7માં બ્લોક નીકળી ગયા છે, ત્યારે આ જગ્યા પર સિમેન્ટ રસ્તાને બદલે નબળી ગુણવત્તાયુક્ત સિમેન્ટના થીગડા લગાવી દેવામાં આવ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં અગાઉ નગરપાલિકા દ્વારા શહેરના ખારવાવાડ વોર્ડ નંબર 7 સહિતના વિસ્તારમાં આવેલ માર્ગો પર પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા, પરંતુ હાલ આ વિસ્તારમાં પેવર બ્લોક બિસ્માર બની ગયા છે, તો અમુક જગ્યાએ પેવર બ્લોક ઉખડી પણ ગયા છે, જેથી આ જગ્યા પર સિમેન્ટના રોડ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સિમેન્ટના રોડ બનાવવાને બદલે નબળી ગુણવત્તાયુક્ત સિમેન્ટના થીગડા લગાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો દ્વારા જીવનભાઈ જુંગી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. વોર્ડ નંબર 7માં જ્યારે કમિશનર સાહેબ 1 જાન્યુઆરી 25ના રોજ ત્યારથી પહેલી મિટિંગથી જ મેં એક અમારા ખારવાડના જે બ્લોકો, ગટરના પાણી અને બધાની રજૂઆત કરેલી. એમાં એવું હતું બ્લોકો નીકળી જતા અને મેં કીધું કે ભાઈ નવા સિમેન્ટના રોડ બનાવો છે. વસંતજી ખેરાજે બનાવેલા, પછી સુનિલ ગોહેલ બનાવ્યા, બધા જે સિમેન્ટ રોડ એવા સિમેન્ટના રોડ બનાવો. એની જગ્યાએ આજે બ્લોકોની જગ્યાની નવા સિમેન્ટ રોડની માંગણી કરી. છેલ્લે જે હમણાં સૂચન આપવાનું હતું, હમણાં છેલ્લી મિટિંગ થઈ બજેટ માટે કરીને જ્યારે સૂચન આપણા ત્યારે પણ મેં લખ્યું, પણ આજે સિમેન્ટના રોડની જગ્યાએ સિમેન્ટના રોડના ઠીકરા ચાલુ થઈ ગયા. ખારવાડમાં 7 નંબર રોડમાં ઠીકરા પણ એવા કે એમાં સિમેન્ટ વાપરી નથી. જે ઠીકરા મળે છે એ પણ સિમેન્ટ નથી વાપરી, એટલે ખાડા પડી ગયા. ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે. રોડની અંદર ખાડા પડી ગયા છે જે સિમેન્ટના ઠીકરા માર્યા. તો આવો વિકાસ કરવાનો છે. નગરપાલિકા ચૂંટણી આવે એટલે કમિશનર સાહેબ કહે કે હું ભાજપના કહેવાથી કામ નથી કરતો, પણ ભાજપના હિસાબે અને ભાજપના કાર્યકરો દ્વારા ઠીકરા મારવામાં આવે. ચૂંટણી આવે એટલે બધી ઠીકરા ચાલુ. તો આ બંધ કરી અને ખરેખર વિકાસ કરવો. અને બજેટમાં મેં કીધું કે બજેટમાં લઈને સિમેન્ટનો રોડ બનાવો નવો, અને ભૂગર્ભ ગટરના જે પાણીની સમસ્યા આજે 5 જગ્યાએ છે, પાણીની સમસ્યા દૂર કરો, એવી મારી માંગણી છે. આ વિસ્તારમાં બિસ્માર પેવર બ્લોક પર ગટરના પાણી ભરાતા હોવાથી ગંદકીમાં પણ વધારો થયો છે, જેથી અહીંથી નીકળવામાં પણ સ્થાનિકોને ખૂબ મુશ્કેલી વેઠવી પડી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 દિવસીય થયેલા આ આયોજનમાં વિજેતા ખેલાડીઓને મેડલ અને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. શ્રી રામસી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા શ્રી રામ કપ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું 2 દિવસીય આયોજન ધરમપુર પાસે આવેલ હાઈવેની બાજુમાં બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી રામસી સ્વિમિંગ ક્લબના સભ્યોની 8 ટીમે ભાગ લીધો હતો અને ટીમના અલગ અલગ નામો પણ રાખવામાં આવ્યા હતા, જેમાં બાઉન્ડ્રી હિટર યોગેશ્વર, શ્રી રામ સ્ટ્રાઇકર, મારુતિ 11, ધ ગુગલી ગેંગ, શ્રી રામ સેના, શક્તિમાન અને અર્જુન 11 સહિતની ટીમોએ ભાગ લીધો હતો.
જે દરેક ટીમમાં 10 ખેલાડીઓ હતા અને મેચ 8 ઓવરનો રાખવામાં આવ્યો હતો, જેમાં સેમીફાઇનલમાં અર્જુન 11, શ્રીરામ સેના, શક્તિમાન અને મારુતિ 11 નામની ટીમો પહોંચી હતી. તો ક્વાર્ટર ફાઇનલમાં શ્રીરામ સેના, શક્તિમાન અને મારુતિ 11 હતી. તેમાં ફાઇનલ મેચ શક્તિમાન અને મારુતિ 11 વચ્ચે રમવામાં આવી હતી. શ્રીરામ કપ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમગ્ર આયોજન પ્રોજેક્ટ ચેરમેન અજયભાઈ લોઢિયા, પ્રશાંતભાઈ સામાણી અને ગજેન્દ્રભાઈ લાડવા, પાર્થ પટેલ તેમજ ક્લબના પ્રમુખ સુરેશભાઈ માલમ દ્વારા કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના લક્ષ્મીનગર ખાતે એક અજગર ચડી આવ્યો હતો, ત્યારે સ્થાનિકોએ જાણ કરતા ઈગલ ગ્રુપ દ્વારા આ અજગરનું રેસ્ક્યુ કરી જંગલમાં છોડી દેવાયો હતો. વાયરલેસ સ્ટેશન પાછળ લક્ષ્મીનગરમાં મહાકાય અજગર નીકળતા લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ઈગલ ગ્રુપને જાણ કરી હતી. ત્યારે આ ગ્રુપના વિમલ મોકરિયા અને પંકજ અપારનાથી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મહામહેનતે 7.5 ફૂટની લંબાઈ અને 6 કિલો વજન ધરાવતા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું અને બાદમાં આ મહાકાય અજગરને પ્રકૃતિના ખોળે આઝાદ કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર રાણાવાવની સરકારી વિનયન કોલેજમાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો હતો, જેમાં મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી HB ટાઢાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કોલેજના ભાવિ નાગરિકોને મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓ વિશે માર્ગદર્શન આપી સજ્જ કરવાનો હતો, જેથી સરકારી યોજનાઓના લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચી શકે. આ સેમિનારમાં કોલેજના 72 જેટલા વિદ્યાર્થીઓને પોક્સો એક્ટ, બાળ લગ્ન અધિનિયમ, ઘરગથ્થુ હિંસા અધિનિયમ અને પોસ એક્ટ જેવા મહત્વના કાયદાઓ તેમજ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય રાહુલ જોશી અને અધ્યાપકગણ સહિત વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જાહેર સ્થળે ગેરકાયદેસર રીતે વેચાતા ઘાસચારાની જપ્તી અંગે કાર્યવાહી કરાઈ છે. આ કામગીરી કલેક્ટરના જાહેરનામાને ધ્યાને રાખી હાથ ધરવામાં આવી રહી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જાહેર સ્થળે ગેરકાયદેસર રીતે વેચાતા ઘાસચારાની જપ્તી કાર્યવાહી કરાઈ હતી. પોરબંદર કલેક્ટરના જાહેરનામાને ધ્યાને રાખી તેમજ કમિશનર અને નાયબ મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી સેનિટેશન ઇન્સ્પેક્ટર ઓફિસર જગદીશભાઈ ઢાંકીના માર્ગદર્શન હેઠળ શહેરના ACC રોડ તથા મેળા મેદાન વિસ્તારમાંથી જાહેર સ્થળે ગેરકાયદેસર રીતે વેચાતા અંદાજે 150 મણ ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો છે. આ જપ્ત કરાયેલ ઘાસચારો મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવ્યો છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જાહેર સ્વચ્છતા અને નિયમન જળવાઈ રહે તે હેતુસર આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે તેવું સેનિટેશન ઇન્સ્પેક્ટર ઓફિસરે જણાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાને હરિયાળો બનાવવાના હેતુ સાથે વન અને પર્યાવરણ મંત્રી મોઢવાડિયાની અધ્યક્ષતામાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લામાં 1 લાખથી વધુ વૃક્ષો વાવવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો હતો. આ તકે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કુદરતે પૃથ્વી પર એક અદ્ભુત ચક્ર બનાવ્યું છે, જેમાં આપણો કચરો વૃક્ષોનો ખોરાક બને છે અને તેના બદલામાં વૃક્ષો આપણને અમૂલ્ય ઓક્સિજન આપે છે. હાલના સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના જે પડકારો ઊભા થયા છે તેના ઉકેલ માટે વડાપ્રધાનના એક પેડ માં કે નામ અભિયાનમાં જોડાવા તેમણે સૌને આહવાન કર્યું હતું. ગુજરાતમાં હાલ વન વિસ્તાર 11% જેટલો છે, જેને વૈજ્ઞાનિક માપદંડ મુજબ 33% સુધી લઈ જવા માટે જનભાગીદારી અનિવાર્ય છે. આ દિશામાં નક્કર પગલાં લેતા સરકારે આંધ્રપ્રદેશની મોડલ નર્સરીની તર્જ પર 25 એકરમાં આધુનિક નર્સરી વિકસાવવાનું આયોજન કર્યું છે, જ્યાંથી લોકોને રાહત દરે રોપાઓ ઉપલબ્ધ થશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે માત્ર વૃક્ષારોપણ જ નહીં પણ તેના ઉછેર અને જાળવણી પર પણ ભાર મૂકવો જોઈએ, જેના માટે આગામી 3 વર્ષ સુધી રોપાઓની ખાસ માવજત કરવામાં આવશે. જળ સંચયના મહત્વને સમજાવતા તેમણે જણાવ્યું કે 21મી ફેબ્રુઆરીથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ઊંડા કરવામાં આવશે. ગામના પાદર અને રસ્તાઓની આસપાસ મહત્તમ વૃક્ષારોપણ કરવા સરપંચોને અપીલ કરતા તેમણે જણાવ્યું કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અંદાજે 50 લાખ રૂપિયા જેટલી રકમ પર્યાવરણ અને જળ સંચયના કામો પાછળ ખર્ચવામાં આવશે, જેથી આવનારી પેઢીને હરિયાળું અને સુરક્ષિત ભવિષ્ય આપી શકાય. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ જણાવ્યું હતું
કે વૃક્ષો માત્ર કુદરતી સંતુલન જ નથી જાળવતા, પરંતુ તે ખેડૂતો માટે પણ પૂરક આવકનું મજબૂત સાધન પણ બની શકે છે. ખાસ કરીને નારિયેળીના વાવેતરને સોનું ગણાવતા તેમણે ખેડૂતોને અનુરોધ કર્યો કે જો પોતાની વાડીના શેઢે 20-20 ફૂટના અંતરે નારિયેળી વાવવામાં આવે તો મુખ્ય પાકને નુકસાન પહોંચાડ્યા વગર જ વર્ષે અંદાજે 15 લાખ રૂપિયા સુધીની વધારાની આવક મેળવી શકાય છે. ગ્રીન પોરબંદરના મુખ્ય આયોજક રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગ્રીન પોરબંદર અભિયાન હવે વટવૃક્ષ બની ગયું છે. શરૂઆતમાં માત્ર 2 થી 4,000 વૃક્ષોનો લક્ષ્યાંક હતો, પરંતુ દાતાઓના સહયોગથી અત્યાર સુધીમાં 9,000 વૃક્ષો વવાઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં આ આંકડો 12,000 સુધી પહોંચશે. આ સમગ્ર પ્રોજેક્ટ રાજકોટના સદભાવના ટ્રસ્ટ દ્વારા સંભાળવામાં આવી રહ્યો છે, જેમાં 1,500 રૂપિયા દાતા અને 1,500 રૂપિયા ટ્રસ્ટ ભોગવીને કુલ 3,000 રૂપિયામાં એક વૃક્ષની સંપૂર્ણ જવાબદારી, પાંજરું અને પાણી પાવાની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. હવે આ અભિયાનને પોરબંદર શહેરથી વિસ્તારીને સમગ્ર જિલ્લાના ગામડાઓ સુધી લઈ જવાનું આયોજન છે, જેમાં અંદાજે 1.5 લાખ વૃક્ષો વાવવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાણાવડવાણા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે, જેમાં પોલીસે સ્મશાનની ઓરડીમાં દરોડો પાડી 956 જેટલી વિદેશી દારૂની નાની બોટલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર જિલ્લાના રાણાવડવાણા ગામે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની પોલીસને માહિતી મળી હતી, ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કાબરિયા સહિતની ટીમે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન સ્મશાનની ઓરડીની છત પરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 956 જેટલી નાની બોટલો મળી આવી હતી, ત્યારે પોલીસે આ મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ પંથકના આદિત્યાણા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી એક કાર ઝડપાઈ છે, ત્યારે પોલીસે આ કાર સાથે 3 શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કાબરિયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક શંકાસ્પદ કાર નીકળતા તેની તલાશી લેવાઈ હતી, જે કારમાંથી વિદેશી દારૂની નાની મોટી 370 જેટલી બોટલો મળી આવતા પોલીસે આ વિદેશી દારૂ કબજે કરી બાવળવાવ ગામના ભારાચના કટારા, આદિત્યાણા ગામના દિલીપ વેજા ગુરગુટિયા અને ધ્રામાણી નેશમાં રહેતા આલા ખીમા કોડિયાતરને ઝડપી લીધા હતા. આ ત્રણેય શખ્સોએ દારૂનો જથ્થો પાસ્તર ગામના દાસા રાજા હુણ પાસેથી લીધો હોવાનું ખુલતા પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના બગવદર ગામે એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે બગવદર બસ સ્ટેન્ડ નજીકથી દરોડો પાડી શિંગડા ગામે રહેતા દિનેશ સિમલિયા અખડિયા નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં એક યુવાને આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે, જેમાં શેરી નંબર 4માં રહેતા દેવેન્દ્રભાઈ હરીશભાઈ મકવાણા નામના આ યુવાન છેલ્લા 5 મહિનાથી કેન્સરની બીમારીથી પીડાતા હતા, જેનાથી કંટાળી તેણે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું. બરડા પંથકના બગવદર ગામે એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે બગવદર બસ સ્ટેન્ડ નજીક દરોડો પાડી નાક્કા ગામે રહેતા નિલેશ બચુ વિસાણા નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. પોરબંદર મનપા દ્વારા ચોપાટી ખાતે શૌચાલયની કામગીરી શરૂ. પોરબંદર મનપા દ્વારા વિકાસની વાતો વચ્ચે અનેક અસુવિધા. વિકાસ પાછળ કરોડોનો ખર્ચ, પરંતુ લોકોને નથી મળી પાયાની સુવિધા. પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપ દ્વારા યોજાયું ખેડૂત સંમેલન. કૃષિ ક્ષેત્રો માટે કરાયેલી ક્રાંતિકારી જાહેરાતો વિશે અપાઈ માહિતી. રાણાવાવના આદિત્યાણા નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ. પોલીસે કાર સાથે 3 શખ્સોને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.